હવે આપણે છે ને કેરી અને ગુંદા બંને શેક કરી લઈએ, મરચાં ત્રણેય શેક કરી લઈએ. કારણ કે આપણે 8 વાગે દિવસના નાખ્યા હતા સુકવવા પંખા નીચે, એટલે સરસ મજાના સુકાઈ ગયા છે. ને હવે ગુંદા એ સરસ સુકાઈ ગયા, 4 કલાક થઈ ગઈ છે ને મરચાં સુકાઈ ગયા છે. એટલે આ બધું આપણે મિક્સ કરી લઈએ. આપણો બોરો 2 દિવસથી પાકે છે, એટલે તેમાં ઘણી બધી વસ્તુ આપણે મિક્સ કરી દીધી, બધી મસાલા હોય એ. અને ગાજરના ઠોઠિયા પણ તેમાં આપણે નાખી દીધા હતા, એટલે એ પણ સરસ જોકે બફાઈ ગયા, સરસ અંદર ગળી ગયા છે. ગાજરના ઠોઠિયા છે, અને હવે આપણે આ ગુંદોની બધું લઈ અને અંદર નાખી દઈએ. ગુંદો કેળી લઈને નાખી દઈએ બધું, મરચાં. હવે આને મિક્સ કરી લઈએ સરસ. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની બરણી ભરી લઈએ, કારણ કે બરણીઓ આપણે ધોયેલ વિસરેલી છે, પણ જરાક ગેસેથી તપાવી લઈએ, એટલે અંદર કોઈ પાણીનો ભેદ કે કાંઈ હોય તો સુકાઈ જાય. આપણે ગેસ ચાલુ કરીએ અને આ બંને બરણીઓ છે તો તેમને તપાવી લઈએ. ધીમે ગેસે તપાવેલી તો છે, પણ જરાક ગેસથી તપાવીએ તો સારું. અંદર કંઈ હોય તો ભેદ હોય ને તો નીકળી જાય. સરસ મજાની તપાવાઈ ગઈ અને આપણે ગેસ બંધ કરી દઈએ, કે બંને બરણી આપણે તપાવાઈ ગઈ છે. અને હવે આપણે ભરી લઈએ. તો આપણે હવે આમાં છે ને બરણીમાં ભરી લઈએ અથાણું.
તો બંને ઘરની આપણે કરી લઈએ. આપણા ગુંદા છે અને હવે સરસ થઈ ગયા છે. તો આપણે સાયણી છે તેમાં કાઢી લઈએ. સરસ મીઠું અને હળદર બંને સળી ગયા છે આપણે ગુંદામાં. બધા ગુંદા આપણે કાઢી લીધા છે અને હવે છે ને આપણે ગુંદાને આવી મસ્ત મજાની ચૂંદડી આપણે કોટનની પાથરી દીધી છે. તેમાં ગુંદા આપણે આમ પોળા કરી દઈએ. જો કે આવી રીતના પોળા કરી દઈએ ને એટલે સરસ 4 કલાક જો કે રાખવા જોઈએ. આવી રીતના બધા ગુંદા પોળા કરી દીધા છે અને હવે આપણે છે ને કેળી હતી કેળી છે એ પણ આપણે રાખી હતી 2 દિવસ મીઠામાં અને હળદરમાં. તો આ કેળીને આપણે સાયણીમાં આવી રીતના મેં તો પાથર્યું રાખ્યું પણ સાયણી હાલે એટલે જ આવી રીતના રાખવાની. પાણી બધું નીચે નીકળી જાય. અને ભાઈ ઉપર પંખો ચાલુ રાખવાનો. તો પંખે 4 કલાક જો કે આપણે રાખવું પડે એટલે સરસ બધું પાણી વહી જાય. થોડીક વાર આપણે અહીં રાખીએ. જો મસ્ત મજાનું પાણી પણ નીકળી ગયું છે નીચે. પછી તેમાં આપણે છે ને મરચાં પલાળી દઈશું. થોડીક વાર આપણે આમ નીકળવા દઈએ એટલે બધું પાણી સરસ નીકળી જાય નીચે. જો હજી ટીપા પડે છે. પાણી નીકળી જાય ને તો એકદમ મસ્ત સરસ થઈ જાય. જો ટીપા પડે છે તો બધું પાણી આપણું નીકળી ગયું. હવે એને પણ આપણે આ કોટનની ચૂંદડી છે તેની પર રાખી દઈએ. સરસ મજાના બધી કેળી સુકાઈ જાય મીઠું કેકું કામ કરી દેવાની. છૂટી છૂટી રાખી દઈએ ને તો સરસ થઈ જાય. જો આ કેળી ને આ ગુંદા બંને આપણે ચૂંદડી ઉપર રાખી દીધા છે. હવે આપણે આ કેળીનું પાણી છે ને, જો આ કેળીનું પાણી છે તો તેમાં છે ને આપણા મરચાં છે, લાલ મરચાં તીખા છે, સૂકેલા છે, સૂકેલા મરચાં છે. તો મરચાં આપણામાં પલાળી દઈએ. જેવી રીતના આમાં પલાળીએ ને તો સરસના પલળી જાય. આવી રીતના આમ કરીને એટલે સરસ પલળીને
સરસ નાખાઈ છે. કેળીને પાણીમાં આપણે પલાળી દઈએ ને તો સરસ મજાના થઈ જાય. આવી રીતના હલાવી રાખવાનું. થોડીક વાર રાખીને એટલે સલો કેળીને પાણીમાં મરચાં એટલે લસણને મસ્ત થઈ છે. જો સરસ આપણા મરચાં પલળે છે. જરાક પાણી અંદર ચડી જાય તો કે સારી હલાવી રાખીને એટલે થોડુંક પાણી સરસ થઈ જાય. મરચાંની અંદર જરાક ઢીલા પડી જાય ને તો કે સારું એકદમ મસ્ત સળી છે. જો ઢીલું પડી ગયું છે મરચું આપણું એટલે જો કે એમાં પાણી સડી ગયું છે કેળીનું. લવિંગિયા મરચાં છે ભાઈ, હા, કારણ કે કોઈને વધારે તીખું ભાવતું હોય તો આપણે અડધામાં લવિંગિયા મરચાં નાખીશું ને અડધામાં નહીં નાખીએ, કારણ કે કોઈને મોડું ભાવતું હોય એટલે એ રીતનું આપણે કરવાનું છે ભાઈ. સરસ પાણી ચડી ગયું છે આમાં પણ. મસ્ત પાણી ચડી ગયું છે ભાઈ. હાલો હવે આપણે છે ને જ્યાં ગુંદા ને કેળી છે ને સાઈડમાં આપણે મોટી મોટી ચૂંદડી પાથરી છે એટલે સાઈડમાં જગ્યા છે સારી. તો અહીંયા આપણે છે ને મરચાંને આવી રીતના નિતારી અને જઈ કાચરી દઈએ. બધા મરચાં આપણે લઈ લીધા અને એ જરાક છૂટા પાડી દઈએ થોડા થોડા એટલે સરસ મજાનો હવા ખાઈ જાય. એટલે આ બધું આપણે છે ને કેળી મરચાં ને ગુંદા ને બધું 4 કલાક રહેવા દઈશું. અને પછી આપણે જે બોરો છે આગળ કરેલો છે મૂકેલો એમાં બધો મસાલો ભેળવેલો છે તેમાં આપણે ભેળવી દઈશું. આપણો ટોપ ખાલી થઈ ગયો ને બંને બરણીઓ આપણે અથાણાની ભરી લીધી છે. અને હવે છે ને સરસ મજાનું આપણે લૂઈ નાખીએ બરણી મસ્તીની. તો અમારો બ્લોગ કેવો લાગ્યો મિત્રો કમેન્ટમાં કહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ.